તમે મને કેમ જલી લીધો છે? મને સહાય કરવાને તથા મારા વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો? મેં મારા દેવ હું દિવસે અરજ કરું છું પણ તમે ઉત્તર દેતા નથી, અને રાત્રે પણ અરજ કરું છું પણ મને આરામમાં મળતો નથી. તો પણ હે ઇઝરાયેલના સ્ત્રોતો પર બિરાજનાર તમે પવિત્ર છો. તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો. તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. તેઓએ તમને અરજ કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નસીબત થયા નહીં. પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી. માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. જેઓ મને જુએ છે તેઓ બધા મારી હસી કરે છે. તેઓ મોં મરવીને અને માથું ગુણાવીને કહે છે, તો પોતાને યહોવાના હાથમાં સોંપ. તે તને છોડાવે, તે તારા પર રાજી છે, મને તે તને બચાવે. મને તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો. મારી માને હું ઢળતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. જન્મથી હું તમારા હાથમાં સોંપાયેલો છું. હું મારી માના ઉદરમાં હતો ત્યાંથી તમે મારા દેવ છો. મારાથી આગળ ન થાઓ, કેમને સંકટતા પાસે આવી પડ્યું છે અને સહાય કરનાર કોઈ નથી. ઘણા ઘોડાઓ એ મને ઘેરી લીધો છે. બાશાનના બળવાન ઘોડાઓ મારી આસપાસ ફરી વળ્યા છે. મારી નાચનાર તથા ગર્જનનાર સહીની જેમ તેઓ મારી સામે પોતાનો મોં નીકાળે છે. મારું બળ પાણી થઈ ગયું છે અને મારા સવા હાડકાં ઢીલા થઈ ગયા છે. મારું હૃદય ઈંટના જેવું બની ગયું છે. તે મારા આંતરડામાં પીગળી ગયું છે. મારું બળ સુકાઈને પીંગળા જેવું થઈ ગયું છે. મારા જરબા સાથે મારી જીભ ચોંટી જાય છે અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.